નમસ્કાર મિત્રો, ક્રિકેટની વાત આવે એટલે મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ મોખરે હોય છે. અને કેમ ના હોય, આ બધાએ ક્રિકેટમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ક્રિકેટ અને ભારત એક સિક્કાની બે બાજુ છે. ભારતમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ કહો, પ્રેમ કહો કે દીવાનગી અલગ જોવા મળે છે. અને હમણાં તો ભારત વર્લ્ડ T20માં વર્લ્ડ ચેમ્પિયન બનીને આપણને બધાને ગૌરવાન્વિત કર્યા. પરંતુ ક્રિકેટ સિવાય પણ અનેક રમતવીરોની અલગ દુનિયા છે, અને એ દુનિયા છે ઓલિમ્પિક. મિત્રો, આજે સમર ઓલિમ્પિક 2024 પેરિસ, ફ્રાન્સ વિશેની વાત કરવી છે. હું થોડા નામ કહું છું: અભિનવ બિંદ્રા, મીરાબાઈ ચાનુ, નીરજ ચોપરા અને PV સિંધુ. આ ઉપરાંત પણ ઘણા બધા રમતવીરોએ ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારત 26 જુલાઈ 11 ઓગસ્ટ સુધી પેરિસમાં 112 જેટલા રમતવીરો લઈને પહોંચ્યું છે, જે ઓલિમ્પિકના નિયમો અનુસાર ક્વોલિફાય થયા છે. મિત્રો, આ ઉપરાંત વિશ્વ કક્ષાની વાત કરીએ તો 200 કરતાં પણ વધુ દેશો સમર ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે, જેમાં 10,000 કરતાં પણ વધુ રમતવીરો આ વિશ્વ મહાકુંભમાં પોતાનું યોગદાન આપવા માટે ગયા છે. આશા રાખીએ છીએ ભારતની યુવાન પેઢીને કે રમત માત્ર ક્રિકેટ નથી, ક્રિકેટ સિવાય પણ આ બધા જ રમતવીરોએ પોતાના રમતોમાં આગવી પ્રતિભા બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. મિત્રો, 112 રમતવીરો 16 જેટલી ઇવેન્ટ, જેમાં આર્ચરી, એથ્લેટિક્સ, હોકી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ગોલ્ફ, સ્વિમિંગ જેવી રમતોમાં ભારતનું પ્રતિનિધિ કરવા માટે પેરિસ પહોંચી ગયા છે. આશા રાખીએ છીએ આપણે બધા જ પરિવાર સાથે આ રમતવીરોને સપોર્ટ કરીએ, ભારતની યુવાન પેઢીને બતાવીએ કે માત્ર ક્રિકેટ એ રમત નથી, રમતવીરોની અલગ બીજી દુનિયા પણ છે. આવો સપોર્ટ કરીએ સમર ઓલિમ્પિક 2024 જે પેરિસ મુકામે યોજાનાર છે, આપણા સૌના રમતવીરોને, કે ગોલ્ડ મેડલ લઈને જ ભારતમાં આવે અને મેડલ ટેલીમાં ભારત મોખરે રહે, એવી સૌને શુભકામનાઓ. આ બધાને જય હિન્દ.